મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. હવે આપણે જ્યારે નિર્ગમનના પુસ્તકનું વિવેચન કરી રહ્યા છીએ ત્યારે હું તમને એક હકીકત યાદ કરાવવા માગું છું. નિર્ગમન શબ્દનો અર્થ થાય બહાર રસ્તામાં નીકળવું અથવા તો બહાર આવવાનો માર્ગ. એ આપણે નિર્ગમનના પુસ્તકનો હેતુ સૂચવે છે. નિર્ગમનનું પુસ્તક આપણને ગુલામગીરીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે. આ ગુલામીનો અનુભવ ઇઝરાયેલના સંતાનો મિસરમાં કરી રહ્યા હતા. એને જીવન સાથે લાગુ પાડીએ તો સમજાશે કે નિર્ગમનનું પુસ્તક એ તો આપણે રોજબરોજ પાપની ગુલામીનો જે અનુભવ કરીએ છીએ તેમાંથી છુટકારાનો માર્ગ બતાવે છે. આ ગુલામીનો અનુભવ ઇઝરાયેલના સંતાનો મિસરમાં કરી રહ્યા હતા. નિર્ગમનના પુસ્તકના શિક્ષણના પહેલા પાઠમાં આપણે પુસ્તકને ઐતિહાસિક દ્રષ્ટિથી જોયું હતું. ત્યારબાદ છુટકારો પામવા સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓ વિશે આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નિર્ગમનના પુસ્તકમાં મહાન છુટકારાનું જે દ્રશ્ય આપણે જોયું અને એ પુસ્તકમાંની ઈશ્વરી વાસ્તવિકતાના દર્શન કરાવવાનો આપણે પ્રયત્ન કર્યો ત્યારે મૂસા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. છુટકારો કરાવીને ઇઝરાયેલી પ્રજાને પાછા ઘેર લાવવામાં મહાન માધ્યમ તરીકે મૂસા નિર્ગમનના પુસ્તકમાં દ્રષ્ટિગોચર થાય છે. બીજા લોકોના જીવનમાં પણ છુટકારાની સેવામાં સંકલિત થાય એવા મુદ્દાઓ આપણે શીખ્યા છીએ. છુટકારાનું જે દ્રશ્ય નિર્ગમનના પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે તે વિશે હું તમારું ધ્યાન દોરવા માગું છું. છુટકારો એ તો નિર્ગમનના પુસ્તકનો મહાન સંદેશો છે. આપણે સમજ્યા છે તે પ્રમાણે છુટકારો એ શબ્દ તારણના પર્યાય સાથે સંકળાયેલો છે અને જૂના કરારમાં એ એક સાચી બાબત છે. જ્યારે આપણે નિર્ગમનના પુસ્તકમાં છુટકારો એ વિષય પર આવીએ છીએ ત્યારે પ્રભુના એ લોકોએ તારણનો જે અનુભવ કર્યો તેમાં આપણે ઈશ્વરનું સામર્થ્ય જોઈ શકીએ છીએ. આવું મહાન તારણ ભૂતકાળમાં કે વર્તમાનકાળમાં ઈશ્વરના સામર્થ્ય વિના શક્ય નથી. મિત્ર, નિર્ગમનના પુસ્તકમાં ઈશ્વરનું સામર્થ્ય અજાયબ જેવી રીતે પ્રગટ થતું જોવા આવે છે. ત્યાં તમે જોશો કે ઈશ્વરનો મહાન અને સામર્થ્યવાન ભુજ મિસરમાં આવે છે અને મિસર તથા ફારૂન પર તે 10 અનર્થોના રૂપમાં ફરી વળે છે. જો આપણે એને આપણા જીવન સાથે લાગુ પાડીએ તો આ 10 અનર્થોનો અભ્યાસ ઘણો રસપ્રદ છે. આ 10 અનર્થો ફારૂન અને મિસર પર ફરી વળ્યા અને તેને કારણે ફારૂને હિબ્રુ પ્રજાને મુક્ત કરીને જવા દેવાની ઈચ્છા દર્શાવી. એમાં બાઇબલના ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધીના પુસ્તકોમાં શીખવેલા મહાન સત્યનો સંદેશ પ્રગટ થાય છે. નવા કરારમાં 1 યોહાનનો પત્ર 4 અધ્યાય અને 4 કલમમાં એ સત્ય આ રીતે પ્રગટ થયેલું છે. તમારા હૃદયોમાં જે વસે છે તે આ દુષ્ટ જગતના કોઈ પણ જૂઠા ઉપદેશક કરતાં વધારે બળવાન છે. એ તો 10 અનર્થોના સંદેશાનું દૈવી લાગુકરણ છે. તમે જાણો છો તે પ્રમાણે મિત્ર, મૂસા તરફ ઇઝરાયેલના વડીલોએ પોતાના લોકોને મુક્ત કરવાની માંગણી કરી ત્યારે તેના પ્રતિભાવમાં પહેલાં તો ફારૂને તેમની સખત ઠેકડી ઉડાડી હતી. ગમે તે હોય પણ હિબ્રુ ગુલામોનું આ એક નાનકડું જૂથ મિસરના ફારૂન રાજા પાસે જાય અને મુક્તિની માંગણી કરે એ તો હાસ્યાસ્પદ જ લાગે. તેઓએ આ મુક્તિની માંગણી માટે જે કારણો રજૂ કર્યા તેનું વર્ણન ઘણીવાર નોંધવામાં આવેલું છે. મૂસા અને હારૂન સાથે આ વડીલો ભેગા મળીને મિસ્રી ફારૂનની પાસે ગયા. તેઓએ તેને કહ્યું કે હિબ્રુઓના ઈશ્વર અમને મળ્યા છે. તેમણે અમને કહ્યું કે તેથી અમે તમને જણાવીએ છીએ, અમને અહીંથી મુક્ત થવા દે. આ મને પડકારયુક્ત લાગે છે મિત્ર. જ્યારે આપણે જીવંત અને સત્ય ઈશ્વરનું ભજન કરવા ભેગા મળીએ છીએ ત્યારે એ હેતુ જળવાય છે કે નહીં તેનું મને આશ્ચર્ય થાય છે. શું આપણે આ જગતના લોકોને કહી શકીએ છીએ કે અમે હમણાં જ જીવંત અને સત્ય ઈશ્વરની સાથે મુલાકાત કરી છે અને ઈશ્વરે તમને કહેવા માટે કહ્યું છે તે આ છે? મને લાગે છે કે આ એક આશ્ચર્યજનક બાબત છે. આ એક હેતુપૂર્વકની બાબતને પકડી રાખીને મૂસા અને વડીલો ફારૂન રાજાની પાસે ગયા. પહેલાં તો ફારૂને ઘસીને ના પાડી દીધી. બાઇબલમાં નિર્ગમનના પુસ્તકના 7મા અધ્યાયની 3જી અને 4થા અધ્યાયની 21મી કલમમાં
તથા અન્યત્ર ઘણીવાર કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈરાદાપૂર્વક ફારૂનનું હૃદય હઠીલું કર્યું. એનું કારણ એ છે કે ફારૂન ઉપર પોતાના અનર્થો દ્વારા ઈશ્વર પોતાનું મહાન સામર્થ્ય પ્રગટ કરવા માગતા હતા. આ એક ખૂબ રસપ્રદ બાબત છે. એ કેટલાકને માટે ઈશ્વર વિદ્યાનો પ્રશ્ન છે અને કેટલાકને માટે ફિલસૂફીનો પ્રશ્ન છે. દુષ્ટતા ક્યાંથી આવે છે? આ જગતમાં દુષ્ટતાના જે પરિબળો છે તેનો સંબંધ શાની સાથે છે? જો ઈશ્વર સામર્થ્યવાન છે તો તે શા માટે દુષ્ટતાને ચલવા દે છે? મૂસા તથા ઇઝરાયેલના વડીલો ફારૂન વચ્ચેના આ ઘર્ષણમાં મને લાગે છે તે પ્રમાણે તમને એક મોટો સંઘર્ષ થાય છે તે જોવા મળે છે. ભલાઈ અને દુષ્ટતા વચ્ચેના આ સંઘર્ષનું ચિત્ર બાઇબલમાં અન્યત્ર પણ રજૂ થયેલ છે. અય્યુબના પુસ્તકમાં આવા જ ઘર્ષણ વર્ણવેલા છે. ઈશ્વર આવી દુષ્ટતાને જગતમાં ચાલવા દે છે કારણ કે દુષ્ટતાની આવી પૂર્વ ભૂમિકા પછી ઈશ્વર પોતાનું મહાન સામર્થ્ય, પ્રેમ, દયા અને કૃપા દર્શાવી શકે છે. જો આ જગતમાં દુષ્ટતા ના હોય તો ઈશ્વર આવી જે બાબતો દર્શાવે છે તેની કોઈ જરૂર ના પડે. આ બધી બાબતોની રૂપરેખા આપણે શાસ્ત્રમાં જ નિહાળીએ છીએ. દુષ્ટતા ઈશ્વરના હેતુઓને પ્રગટ કરે છે. ઈશ્વર પોતે ઈશ્વર તરીકે દુષ્ટતાના અસ્તિત્વને ટકવા દે છે. ઈશ્વર સર્વજ્ઞ છે. ઈશ્વરને દુષ્ટતા વિશેની પણ જાણ છે. ઈશ્વર સર્વસત્તાધારી છે. જો ઈશ્વરને દુષ્ટતાની વિરુદ્ધમાં કશું કરવું હોત તો તેઓ તેમ કરી શક્યા હોત. ઈશ્વરની ઈચ્છાની સંમતિથી જગતમાં દુષ્ટતા અસ્તિત્વ છે. એ વાતને સ્વીકાર્યા વગર આપણે બીજા કોઈ નિર્ણય પર આવી શકીએ તેમ નથી. કેટલાક કારણ ઈશ્વર દુષ્ટતાને મંજૂર રાખે છે. એ અર્થમાં જોઈએ તો દુષ્ટતા ઈશ્વરને મહિમાવંત બનાવે છે. એટલે કે કેટલાક કારણોસર દુષ્ટતાને ઈશ્વર મંજૂરી આપે છે. દુષ્ટતા ઈશ્વરને કેવી રીતે મહિમાવંત કરે તે સમજવા માટેનું આ એક ઉદાહરણ છે. ઈશ્વર મૂસાને કહે છે કે તું જ્યારે ફારૂન પાસે જવાનો છે ત્યારે તે તમારા લોકોને જવા દેવાની વાત માનશે નહીં. હું તેનું હૃદય હઠીલું કરવાનો છું. હું તેનું હૃદય હઠીલું કરીશ એટલે ફારૂન તમને જવા દેવાનો સીધો વિરોધ કરશે. જ્યારે ફારૂન તમારો વિરોધ કરશે ત્યારે એ વિરોધથી મને એક વાસ્તવિકતા દર્શાવવાની તક મળશે. એ વાસ્તવિકતા એ છે કે પૃથ્વીની સપાટી પર હું સૌથી સમર્થ ઈશ્વર છું અને હું જીવન તથા સત્ય ઈશ્વર છું. આ સત્ય જ્યારે મિસરમાં ફારૂન પર 10 અનર્થો ઉતર્યા ત્યારે પ્રગટ થયું હતું. આ અનર્થો છુટકારા માટે ઈશ્વરનું સામર્થ્ય દર્શાવે છે. આ અનર્થોની મારફતે ઈશ્વર હાથીની માફક ફારૂનને દબાવી દે છે. આ દબાણ એટલું બધું થાય છે કે આખરે ફારૂન ઇઝરાયેલના સંતાનોને મુક્ત કરે છે. નિર્ગમનના પુસ્તકમાં તમે એક વધારાનું સત્ય જોઈ શકો છો. એ સત્યને આપણે પાપ અથવા દુષ્ટતાની સત્તામાંથી છુટકારાના સિદ્ધાંતો તેમ કહી શકીએ એમ છીએ. નિર્ગમનના પુસ્તકના આ અધ્યાયમાં મૂસા અને ફારૂન વચ્ચે જોરદાર સંવાદ થાય છે. મૂસા ફારૂન પાસે પ્રભુના લોકોને છોડાવવાની માંગણી કરે છે અને ફારૂન તેમને છોડવાની ના પાડે છે. પછી અનર્થો આવે છે. એ અનર્થો ઘણું બધું સમજાવી જાય એવા છે. તેથી ક્રમે ફારૂન ઈશ્વરના સામર્થ્યને આધીન થવાનું શરૂ કરે છે. જ્યારે તે આધીન થવા જાય છે ત્યારના મૂસા અને ફારૂનના સંવાદ વિશે વિચારો. ઘણા માણસો માને છે કે મૂસા તો આપણા ઉદ્ધારનાર ઈસુ ખ્રિસ્તનું પ્રતીક છે. તે વખતે મૂસા અને ફારૂનની વચ્ચે જે ચાલી રહ્યું હતું તેના સંદર્ભમાં આપણે સમજીએ છીએ કે સાંપ્રત સમયમાં આવું જ ઈસુ ખ્રિસ્ત અને શૈતાનની વચ્ચે ચાલી રહ્યું છે. ઈસુ ખ્રિસ્ત લોકોની વચ્ચે રહે છે અને લોકોની મારફતે કામ કરે છે. એવું જ શૈતાન કરે છે. જ્યારે આપણે પાપની સત્તા, જુલ્મ અને ગુલામીમાંથી આપણા તારણ અને છુટકારા સાથે સંકળાયેલી બાબતો વિશે સમજવા લાગીએ છીએ ત્યારે નિર્ગમનના પુસ્તકનો આ ભાગ આપણા માટે શિક્ષણનું જબરજસ્ત સાધન બની રહે છે. ઉદાહરણ તરીકે જ્યારે ફારૂન પર અનર્થો આવવાનું શરૂ થાય છે અને ફારૂન તેના મહેલમાં આવીને આધીનતામાં આવવાની શરૂઆત કરે છે તે બાબત પર વિચારો. મૂસા ફારૂન સમક્ષ આગ્રહ કરે છે કે પોતાના ઈશ્વરને અર્પણ ચઢાવવા માટે ઇઝરાયેલના સંતાનોને પરવાનગી આપવામાં આવે. ત્યારે નિર્ગમનના 8મા અધ્યાયની 25મી કલમમાં આખરે ફારૂન સંમત થાય છે કે તમે તમારા ઈશ્વરને અર્પણ ચઢાવી શકો છો, પણ તમે એ કેવળ મિસરમાં કરો, મિસરમાંથી જવાનું નથી. એનો સંદર્ભ સમજીએ તો ઘણા માને છે કે આ બાબતો આપણને કશુંક શિક્ષણ આપે છે.
તમે ઈસુનો અંગીકાર કર્યો છે એવું જ્યારે તમારા મિત્ર વર્તુળમાં જાહેર કરો છો ત્યારે સૌથી પહેલી બાબત તે તમને જણાવે છે કે તેઓ કહેશે કે હું ઈચ્છું છું કે તું હજી પણ જગતનો બની રહે. હું આશા રાખું છું કે હજી પણ તું આપણામાંનો જ એક થઈને રહે. આનો અર્થ એવો નથી કે તું અમારી વચ્ચેથી દૂર જતો રહે. બીજા શબ્દોમાં કહીએ તો તું જે ધાર્મિક કામો કરવાનો છું તે મિસરમાં રહીને જ કર, આ જગતમાં જ કર. પરંતુ નવા કરારમાં મંડળી શબ્દનો અર્થ થાય છે કે બહાર તેડવામાં આવેલા લોકો. નવા કરાર પ્રમાણે મંડળીના એક અંગ તરીકે આપણે આ જગતમાંથી બહાર બોલાવેલા લોકો છીએ. આપણે મિસરમાં કે આ જગતમાં રહેનાર નથી. મંડળી શબ્દની વ્યાખ્યા સમજીએ તો જેઓ મંડળીના અંગો છે તેઓ આ જગતમાંથી બહાર બોલાવેલા. સંભવ છે કે આપણા મિત્રોની મારફતે શૈતાનનું દબાણ આપણા પર આવે છે. તેઓ કહેશે કે તારી ધાર્મિક પ્રવૃત્તિઓ મિસરમાં જ કર. થોડાક વધારે અનર્થો આવ્યા પછી ફારૂન મૂસાની સાથે સમાધાન કરી લેવાનો બીજો પ્રયત્ન કરે છે. તે કહે છે કે સારું, તમે જઈ શકો છો, પરંતુ બહુ દૂર જશો નહીં. ચોથા પ્રયત્ન દ્વારા ફારૂન મૂસાને સમાધાનમાં લાવવા માગે છે. તે વખતે ફારૂન કહે છે કે સારું, તમે તમારા સંતાનોને લઈ જઈ શકો છો, પણ તમારા ઘેટા બકરા અને ઢોર ઢાંક અહીં રહેવા દો. એ સમયના ઘેટા બકરા અને ઢોર ઢાંકને આજના સમયમાં વ્યક્તિના બેંક બેલેન્સ સાથે સરખાવી શકાય. જો તમે શૈતાનના આ ચોથા પ્રયત્નને આજના તમારા પોતાના જીવન સાથે સરખાવો તો જાણે શૈતાન આ પ્રમાણે કહેતો હોય કે તારી અંગત મિલકતને અસર થવા દઈશ નહીં. જ્યારે શૈતાન તમને અથવા તમારા સંતાનોને તાબે કરી શકતો નથી ત્યારે તે તમારા નાણાં સાથે બાંધછોડ કરવા અને તમે બેવફાદાર અનુયાયી બનો એવા પ્રયાસ કરે છે. મૂસા બાંધછોડ કરે તે માટે ફારૂન આ પ્રયત્નોમાં શૈતાન હાલમાં જે કાવા દાવા કરી રહ્યો છે તે દેખાય છે. ઉત્તમનો સૌથી મહાન શત્રુ સારું છે. શૈતાન આપણી પાસે નાની નાની લાગતી બાંધછોડ એટલે સુધી કરાવે છે કે એક દિવસ આપણને સમજણ પડે છે કે આપણે ઈશ્વરની સેવા કરતા નથી, એમને અગ્રસ્થાન આપતા નથી અને એમની ઈચ્છા અનુસાર વર્તતા નથી. ફારૂન મૂસાની પાસે બાંધછોડની માંગણી કરે છે. એ પ્રયાસોમાં મૂસા આપણને છુટકારાના સિદ્ધાંતો સમજાવે છે. દરેક વખતે મૂસા ફારૂન સાથે કશીક બાંધછોડ કરવાની સ્પષ્ટ ના પાડે છે. નિર્ગમન 10, 24 અને 26માં મૂસા જે રીત અપનાવે છે તે મને ગમે છે. મૂસા કહે છે, અમે તો અમારા યુવાનો અને વૃદ્ધો, અમારા દીકરાઓ અને દીકરીઓ અને અમારા ઘેટા બકરા તથા ઢોર ઢાંકને સાથે લઈને જઈશું. મૂસા ફારૂનની સાથે કોઈ બાબતે સમાધાન કરી વલણ અપનાવતો નથી. આ રીતે મૂસા આપણને પાપમાંથી છુટકારાનો પ્રથમ સિદ્ધાંત દર્શાવે છે. પાપમાંથી છુટકારાનો પ્રથમ સિદ્ધાંત કયો છે? છુટકારાનો પ્રથમ સિદ્ધાંત એ છે કે પાપમાં પડશો નહીં. પરંતુ જેમ ઘણા માણસો પાપમાં પડેલા છે તેમ જો તમે ખરેખર પાપમાં પડેલા હો તો બહાર નીકળવાનો રસ્તો કયો છે? એ જ નિર્ગમનના પુસ્તકનો સંદેશો છે. પાપના બંધન અને ત્રાસમાંથી બહાર નીકળવા તમારે માટે ઘણા મોટા ચમત્કારોની જરૂર છે. એ જ નિર્ગમનનું પુસ્તક કહે છે. નિર્ગમનનું પુસ્તક આ ચમત્કારોનું નિરૂપણ સુંદર અને અલંકારિક રીતે કરે છે. જો તમારે પાપના બંધન અને જુલમમાંથી બહાર નીકળી જવું હોય તો મને લાગે છે કે નિર્ગમનના પુસ્તકમાં પ્રથમ ચમત્કાર વર્ણવવામાં આવેલો છે. તે તમારે માટે જરૂરી છે. એ ચમત્કારની રૂપરેખા આપણા માટે આપવામાં આવી છે. એ લાલ સમુદ્ર પસાર કરવાનો ચમત્કાર છે. લાલ સમુદ્રને પસાર કરવાનો ચમત્કાર એ બાઇબલમાં વર્ણવેલા મહાન ચમત્કારોમાંનો એક ચમત્કાર છે. એ ચમત્કાર ફારૂન પાસેથી ઇઝરાયેલના સંતાનો અંતિમ છુટકારો રજૂ કરે છે. મૂસા અને ફારૂન વચ્ચેના આ વ્યવહારમાં ખબર પડે છે કે ફારૂન ઇઝરાયેલના સંતાનોનો છુટકારો કરવા માગતો નથી. ફારૂન પોતાનું મન બદલ્યા કરે છે. તે કહે છે તમે જઈ શકો છો, પછી તે પોતાનું મન બદલે છે. જ્યારે અનર્થોનું નિવારણ થાય છે ત્યારે ફારૂન કહે છે તમારે જવાનું નથી. જ્યારે ઇઝરાયેલના સંતાનો લાલ સમુદ્ર આગળ પહોંચ્યા ત્યારે તેમનો આખરી છુટકારો થયો હતો. તે સમયે ફારૂનનું હૃદય ફરીથી બદલાઈ ગયું. લોકો લાલ સમુદ્ર પાસે પહોંચવા આવ્યા ત્યારે ફારૂને પોતાના લશ્કરને સાબદું કર્યું. ફારૂનનું લશ્કર હવે ઇઝરાયેલના સંતાનો પર ત્રાટકવાનું છે. એથી એવું જણાય છે કે ફારૂન તેઓને મારી નાખવાનો છે. કેટલાક સમય એવા હોય છે કે જ્યાં માત્ર પ્રાર્થના કરવી એ બરાબર નથી. એવી ઘણી જગ્યાઓ બાઇબલમાં વર્ણવેલી છે. તેમાંની આ એક જગ્યા છે. મૂસાએ પોતાનું મસ્તક અને મુખ નમાવ્યું. તેણે જોયું કે મિસરનું એ લશ્કર આગળ વધી રહ્યું છે.
તેને લીધે ધૂળ ઉડી રહી છે. વળી ઇઝરાયેલના સંતાનોની પાછળ લાલ સમુદ્ર સિવાય બીજું કશું જ નહોતું. તેમની સામે મિસ્રીઓ વગર બીજું કશું નહોતું. જ્યારે મૂસા પ્રાર્થના કરવાનું શરૂ કરે છે ત્યારે ઈશ્વર તેને કહે છે, તું મારી સમક્ષ વિલાપ શા માટે કરે છે? તું શા માટે પ્રાર્થના કરે છે? ઈશ્વર મૂસાને જે કહે છે તેનો સારાંશ એ છે કે મારી ઈચ્છા સ્પષ્ટ છે. આ પ્રાર્થના માટેની સંગતનો સમય નથી. નીકળી જવા માટે હવે એક જ દિશા બાકી છે. તમે જઈ શકો એવી એક જ દિશા બાકી છે, તે તો સમુદ્ર છે. તેના પર થઈને જવાય એમ છે. તેથી પાણી પર ચાલવાનું શરૂ કરો. કોઈ કે તો એ અવશ્ય જોશે. પછી ઈશ્વર કહે છે, મારા લોકોને કહે કે તેઓ આગળ વધે. એનો અર્થ એવો થાય કે તેઓ પાણી પર ચાલે. મૂસાનો મહાન વિશ્વાસ હતો. મૂસાએ પોતાની છડી લંબાવી અને કહ્યું, છાણા રહો અને ઈશ્વર જે મહાન ઉદ્ધાર કરવાના છે તે નિહાળો. જ્યારે તેઓએ પાણી પર ચાલવાનો વિશ્વાસ કર્યો ત્યારે સમુદ્રના પાણીના 2 ભાગ થઈ ગયા અને મિત્ર ઇસરાયેલના સંતાનોની બંને બાજુ પાણીની દિવાલો થઈ ગઈ. તેઓ પાણીની બંને દિવાલોની વચ્ચે થઈને કોરી જમીન પર ચાલીને આગળ વધ્યા. જ્યારે મિસ્રીઓએ ઇઝરાયેલના સંતાનોની પાછળ પડવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાણીની દિવાલો સંકેલાઈ ગઈ અને મિસ્રીઓનું લાવ લશ્કર તેમાં ડૂબી મર્યું. નિર્ગમનના પુસ્તકમાં જ્યારે આ વાર્તા તમે આવો ત્યારે તમારે એક અગત્યના પ્રશ્નનું નિરાકરણ કરવાનું થાય. તમે પ્રકૃતિથી પર એવી અદ્ભુત બાબતોમાં માનો છો કે નથી માનતા? ઘણા માણસો આ વાતનું જે રીતે અર્થઘટન કરે છે તેથી મને આશ્ચર્ય થાય છે. કેટલાક કહે છે કે એ લાલ સમુદ્ર નહોતો, એ તો છીછરા પાણીનું સરોવર હતું. એના પાણી બહુ ઊંડા ન હતા. તેની લંબાઈ થોડાક જ ઇંચ જેટલી હતી. જ્યારે તમે જૂના કરારના ચમત્કારો પર આવો છો ત્યારે તમારે નક્કી કરવું પડે છે કે તમે પ્રકૃતિથી પર એવી અદ્ભુત બાબતોમાં માનો છો કે નથી માનતા. હું માનું છું આ ચમત્કારમાં જે આ પ્રમાણે આ વાર્તામાં લખવામાં આવ્યું છે તે મુજબ જ હું માનું છું અને ખરેખર એ પ્રમાણે જ બન્યું હોવાનું હું માનું છું. હું માનું છું કે તે આપણા માટે આપણા તારણનું પ્રતિબિંબ છે. તમારા ઉદ્ધારને માટે એ ઈશ્વરનો ચમત્કાર છે. એ ચમત્કાર આપણે માટે એક પ્રતીક રૂપ છે. આ તો મિસરમાંથી અને ફારૂન પાસેથી અંતિમ છુટકારો હતો. ઇઝરાયેલના સંતાનોએ લાલ સમુદ્ર પસાર કર્યો પછી તેઓને માટે બીજા ચમત્કારની જરૂર હતી. ઇઝરાયેલના સંતાનોને દૈવી દોરવણીની જરૂર હતી. એક વખત તમે અને હું ઉદ્ધાર પામ્યા છીએ, આપણને બીજા ચમત્કારની જરૂર છે. આપણે માટે ઈશ્વરની સલાહની જરૂર છે, કારણ કે ઈશ્વર કોઈ ચોક્કસ હેતુસર આપણો ઉદ્ધાર કરે છે. પાઉલ એ હેતુને ઈશ્વરની ભલી, આવકાર્ય અને સંપૂર્ણ ઈચ્છા તરીકે ગણાવે છે. પાઉલ આપણને જણાવે છે કે જ્યારે આપણો ઉદ્ધાર થાય છે ત્યારે આપણે સારા કામ કરવા માટે ઈસુ ખ્રિસ્તમાં ઉત્પન્ન કરાયેલા છીએ. ઈશ્વરની કૃતિ છીએ. ઈશ્વરે અગાઉથી નિર્માણ કર્યું છે કે આપણે તે પ્રમાણે ચાલીએ. જ્યારે ઈશ્વર આપણો ઉદ્ધાર કરે છે ત્યારે તે આપણામાં આ જીવનમાં અને આવનારા નવા જીવનમાં હેતુપૂર્વક આપણો ઉદ્ધાર કરે છે. આ જીવનનો હેતુ આ પ્રમાણે વર્ણવી શકાય. જે કાર્યો ઈશ્વરે અગાઉથી નિર્માણ કર્યા છે તે પ્રમાણે આપણે ચાલીએ. ઈશ્વર તમારી પાસે કશું કરાવવા માગે છે. તે મારી પાસે પણ કશું કરાવવા માગે છે. જ્યારે ઈશ્વર આપણને આપણા મિસરમાંથી છોડાવે છે એ તો માત્ર શરૂઆત છે. ઈશ્વરે જે કાર્યો કરવા આપણો ઉદ્ધાર કર્યો છે તેમાં ઈશ્વર આપણને દોરવા માગે છે. એ પ્રમાણે થાય તે માટે આપણને ઈશ્વરી દોરવણીની ચમત્કારની જરૂર છે. એનું ઘણું સુંદર ચિત્ર નિર્ગમનના પુસ્તકમાં આપવામાં આવેલું છે. દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ. ઇઝરાયેલના સંતાનોને દિવસે મેઘસ્તંભ દોરતો હતો અને રાત્રે અગ્નિસ્તંભ દોરતો હતો. આ સુંદર ચમત્કાર એ તો ઈશ્વર દ્વારા દોરવણીનું ચિત્ર છે. હવે આ લોકોને માટે ખોરાકની શી વ્યવસ્થા કરવી? લગભગ 20થી 30 લાખ લોકોને માટે ખોરાક જોઈતો હતો. શું આ ખોરાકની વ્યવસ્થા કેવી રીતે કરવી એ વિશે કશું જાણો છો તમે? શું એક મોટા સૈન્યને પૂરો પાડવા માટે ખોરાકનો કેટલો મોટો જથ્થો જરૂરી હોય એ વિશે શું તમે કશું જાણો છો? હવે મિત્ર, ઇઝરાયેલના સંતાનો શું ખાશે? તેઓ શું પીશે? મૂસાને માટે આ એક મોટી અને ભારે પડકાર હતો. ઇઝરાયેલના સંતાનો મિસરમાંથી પોતાના છુટકારાને લીધે એટલા બધા ઉર્મિશીલ થઈ ગયા હતા કે તેઓ ખરેખર અરણ્યમાં આવ્યા ત્યાં સુધી તેઓએ ખાવા કે પીવા વિશે કશો જ વિચાર કર્યો કે ચિંતા કરી નહીં. પછી તેઓને ખ્યાલ આવ્યો કે તેઓ ભારે મુશ્કેલીમાં હતા.
તેમને થયું કે આપણે શું ખાઈએ અને શું પીશું. આવા સમયે ઈશ્વર તેઓની વચ્ચે આવે છે અને અજાયબ જેવી રીતે તેમના ખોરાકની જોગવાઈ કરે છે. એક સવારે તેઓ ઉઠ્યા ત્યારે જમીન પર બધે સફેદ પદાર્થ હતો. તેઓએ કહ્યું, એ શું છે? એ શું છે? હિબ્રુમાં એ શું છે શબ્દનું ભાષાંતર માન્ના કરવામાં આવ્યું છે. તેથી આપણે આ સફેદ પદાર્થને માન્ના નામ આપ્યું છે. એને શું કહેવું તેનો નિર્ણય તેઓ કરી શક્યા નહીં. તેઓએ એટલું જ કહ્યું, જમીનને ઢાંકી દેનાર એ શું છે? ઇઝરાયેલના સંતાનો માટે આ માન્ના ઈશ્વરે પૂરું પાડ્યું હતું. ઓછામાં ઓછી દૈનિક જરૂરિયાતોથી ભરપૂર હોવું જોઈએ. મને ખાતરી છે કે ઈશ્વરે અસાધારણ રીતે પૂરા પાડેલા આ માન્નામાં તમામ પ્રકારની પોષણક્ષમ જરૂરિયાતો સંપન્ન હતી. વળી ઈશ્વરે ઇઝરાયેલના સંતાનો માટે અરણ્યમાં અજાયબ જેવી રીતે લાવરીઓ અને પાણી પૂરા પાડ્યા. પોતાના લોકોની જરૂરિયાત માટે ઈશ્વરે આ અજાયબ જેવી વ્યવસ્થા કરી હતી. એ આપણા માટેના બીજા ચમત્કારનું વર્ણન છે. તે તમારા અને મારા માટે જરૂરી છે. એ ચમત્કાર આપણા ઉદ્ધાર માટેનો છે. એ ચમત્કાર ઈશ્વરની ઈચ્છા મુજબ આપણને દોરવવાનો છે. એ ચમત્કાર આપણા નિભાવનો છે. તમારા પોષણ માટેનું ઉગમ સ્થાન કોણ અથવા કયું છે? ઈશ્વર તમારી અને મારી સલામતીના સ્ત્રોત છે. એવું પવિત્ર શાસ્ત્ર આપણને ઘણી રીતે કહેવા પ્રયત્ન કરે છે. ગીતશાસ્ત્ર 145માં આ બાબત સુંદર રીતે વર્ણવેલી છે. સર્વની દ્રષ્ટિ તારા તરફ તલપી રહે છે. યોગ્ય સમયે તું તેઓને અન્ન આપે છે. તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત કરે છે. મને સાંભળવાનું બહુ ગમે છે, કારણ કે તે સુંદર સત્યનું સ્ત્રોત છે. સર્વની આંખો ઈશ્વર તરફ મંડાઈ રહી છે અને ઈશ્વર તેઓને યોગ્ય સમયે અથવા જરૂર પડે ત્યારે અન્ન આપે છે. ઈશ્વર માત્ર પોતાની મુઠ્ઠી ખોલે છે અને સર્વ સજીવોને ઈચ્છાને સંતોષે છે. જ્યારે આપણે કૃપા કહીએ છીએ ત્યારે એ સત્યનો સ્વીકાર કરીએ છીએ. ભોજન લેતા પહેલાં જ્યારે આપણે આપણા ખોરાકને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ ત્યારે એ સત્યને સ્વીકારીએ છીએ કે ઈશ્વર એ ખોરાકના ઉત્પન્ન કરતા છે. આપણે માનીએ છીએ કે આપણને તેમના તરફથી ખોરાક મળે છે. આપણે માનીએ છીએ કે ઈશ્વર આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. ઇઝરાયેલના સંતાનોને માટે 40 વર્ષો સુધી અરણ્યમાં તેમના પ્રવાસ દરમિયાન ઈશ્વરે જે વ્યવસ્થા કરી હતી તેમાં આ સત્ય સ્પષ્ટ દેખાઈ આવે છે. નિર્ગમનના પુસ્તકમાં આપણને આપણી ખૂબ જ મહત્વની ભક્તિના સ્વરૂપનું મૂળ મળી આવે છે. ઇઝરાયેલના સંતાનોના છુટકારાનું સંસ્કાર હાદ આપણા તારણના સંસ્કારનું હાર્દ બની ગયું છે. આપણને કહેવામાં આવ્યું છે કે મિસર પર જે છેલ્લો અનર્થ આવ્યો તે તો દરેક મિસરી કુટુંબના પ્રથમ જનિતના મૃત્યુનો હતો. યહૂદી વિશ્વાસની સૌથી મહત્વની ભજન સેવાના સ્વરૂપનો આધાર નિર્ગમનના 12મા અધ્યાય પર અવલંબિત છે. જ્યારે ઈશ્વરનો દૂત મિસરમાં આવ્યો અને તેમાં પસાર થઈને મિસરના કુટુંબના પ્રથમ જનિતનો જીવ લઈ રહ્યો હતો ત્યારે પ્રભુના લોકોને તેણે હલવાનનું અર્પણ કરવાની સૂચના આપી હતી. ઈશ્વરના સંતાનોએ આ હલવાનું રક્ત તેમના ઘરોના બારણાની બહાર બારસાકો ઉપરના ભાગ પર બંને બાજુએ છાંટવાનું હતું. આ રીતે બારસાકો પર હલવાનના રક્તનો છંટકાવ કર્યા પછી તેઓએ પોતાના ઘરોમાં અંદર રહેવાનું હતું અને ત્યાં ઈશ્વરે નિર્દિષ્ટ કર્યા મુજબનું હલવાનનું માંસ ખાવાનું હતું. બારણાની બારસાખોને ઉપરને ભાગે બંને બાજુએ રક્તની જે છાપ મારવામાં આવી હતી તે વધસ્તંભનો સંકેત છે. મિત્ર, નવા કરારમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે મૂસાએ મારે વિશે લખ્યું છે. એ રહસ્ય પવિત્ર શાસ્ત્રે પ્રેષિતો આગળ ખુલ્લું કર્યું. ઈસુ ખ્રિસ્તે કહ્યું, શાસ્ત્રમાં બધું મારે વિશે છે. મૂસાએ મારે વિશે લખ્યું છે. આપણે જોઈશું કે નિર્ગમનનું પુસ્તક અને લેવીયના પુસ્તક મારફતે સમગ્ર રસ્તે ઈસુ ખ્રિસ્ત શું કહેવા માગે છે એ જ સત્ય વિશે આપણે ઉત્પત્તિમાં જોયું છે. યહૂદીઓના સંસ્કાર પાસ્કા પર્વનું બધાએ તથા તેમની પેઢીના સંતાનોએ દર વર્ષે પાળવાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીને પાસ્ખા પર્વ કહેવામાં આવ્યું કેમ કે યહોવાનો એટલે કે ઈશ્વરનો દૂત ઇઝરાયેલના સંતાનોની ઘરની બારસાકો પર હલવાના રક્તનો છંટકાવ જોઈને એ ઘર આગળ થઈને પસાર થઈ ગયો. ઈશ્વરનો દૂત ઇઝરાયેલના સંતાનોના ઘર આગળ થઈને પસાર થઈ ગયો હતો, પરંતુ તેણે દરેક મિસ્રી ઘરમાં પ્રથમ જનિતના જીવનનો નાશ કર્યો હતો. ઘણા વર્ષો પછી આપણા પ્રભુ ઈસુ પોતાના યહૂદી શિષ્યોની સાથે ભોજન લેવા ટેબલ પર બેઠા હતા. તે વખતે તેઓ પાસ્ખા પર્વની ઉજવણી કરતા હતા. ઈસુ ખ્રિસ્તે કહ્યું,
મારા પર વિશ્વાસ રાખો. ઈશ્વરના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું આ પાસ્કા ફરી પાડવાનો નથી. હવે એ કર્યા પછી થોડાક કલાકોમાં તે વધસ્તંભ પર મૃત્યુ પામવાના હતા. જ્યારે ઈસુ ખ્રિસ્તે આ કહ્યું ત્યારે તેનો શું અર્થ હતો? ઈસુ ખ્રિસ્ત પોતાના વધસ્તંભ પર વ્યાપક રીતે આ જગતના પાપોને માટે અને સવિશેષ આપણા પાપોને માટે મૃત્યુ પામ્યા. મિત્ર, મારી પ્રાર્થના છે કે જ્યારે તમે નિર્ગમનના પુસ્તકનું વાંચન કરો ત્યારે તમને બચાવવા અને મને બચાવવા માટેના ચમત્કારો તમને જોવા મળશે. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.